લાફો પકડી રહ્યો કે બાઇક પકડી રહ્યો? કોક માણસ ને લઈ જા ખંગાજી. ટેમ્પલો હોય. મમ્મી ઇન્જેક્શન ને મમ્મી થોડો કરી નાખ. ના એટલે કોક ના આશીત કર તો જો હોય તે બે નવા મેમ્બર આવ્યા છે તો થોડો ઓહો ઓહો આ તો બોલિંગ કરશી પાછો બોલિંગ કરજો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો વાગી ગયા છે આજ તો 11 અને આપણે બ્લોગ 11 વાગે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ થોડું લેટ થઈ ગયું એટલા માટે વિડીયો થોડો લેટ થઈ એટલા માટે. તો આ તો શેતાજી તો આવી ગયા છે. શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો 11 વાગે આવી ગયા. આજ તો ગાઈઝ વિડીયો અપલોડ કરવામાં થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે અપલોડ કરી દીધો. જો આ તો ખાવાનું બની ગયું છે. કઢી બનાવી તો જો કઢી અને ઘઉંના રોટલા. તો સંગીતા ભાભી તો બે ખાવા માટે તાર નહીં ખાવા આપણે સતલાસના જવાનું. તો આજે ગાઈઝ આપણે જવાનું છે સતલાસનામાં. સતલાસનામાં ખાવા માટે ને હું છે જેમ છે ને જેમ છે સિઝન વગરનો જેમ છે પણ જવાનું છે ખરું. તો ત્રીસી તો ઊંઘી જઈ છે, મમ્મીએ ઊંઘી છે અને પ્રકાશ કિરીટ ભાભીને તો ખેતરમાં જાય. એ તો હજી આવ્યો નહીં કારણ કે છે ને આપણે થોડા પ્રોબ્લેમમાં હતા એટલે વિડીયો થોડો લેટ અપલોડ કર્યો. તો પછી જો મમ્મી તો શાંતિથી બેઠી છે નહીં. મમ્મી શું કરે? શેમ ખેતરમાં નહીં જઈ? હા બીમાર થઈ તે મટ્યો હાલ ગોળી ગળી તા ઓછો છે. તો મમ્મી તો કંઈ દુખાવો છે તો એટલે મમ્મી તો ખેતરમાં જઈને આજ તો તેજલ ભાભીને જોશે. મારા પપ્પા છે તો પપ્પા તો ફતેપુરા જશે, મમ્મી તો બેઠી છે. તો ચલો આપણે સતલાસના જવાનું છે કંઈ થોડી વાર રહીને આવશે ને સતલાસના નીકળવાનું કારણ કે જેમ છે ત્યાં તો ત્યાં ભોજન સમારંભ રાખેલો છે. તો પ્રકાશને ખેતરમાંથી આવો એટલે આપણે જ નીકળીએ. તો કંઈ આપણે તો તૈયાર થઈ ગયા છીએ. હવે તો પ્રકાશને છે રાજગીરામાં તો બાઇક લઈને ઉપડ્યા છે સતલાસના જવા માટે જેમમાં. તો બે જણા બાઇક લઈને ઉપડ્યા છે પ્રકાશની છે તાતો તાતો ઉતર હેડા ઉતર હેડ ઉતર હેડ ઉતર બેજા 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 એ હે એ મજા આવે છે? હા બીજું મજા આવે છે? એ આવજે તાતા એ તાતા તાતા જાય ને ગાડી. તો પ્રકાશને તો ઉપડ્યા છે અને આપણે એવું નીકળીએ છીએ પણ આપણે અલગ બાઇકમાં જઈએ ને આ બે અલગ બાઇકમાં જઈએ. તો મમ્મીને તો એમ કહે મમ્મી ખાધું ખાઈ લીધું? તો મમ્મી હવે ખાઈ લીધું છે. તેલ મંગાવી તો લાવ્યો ના માથામાં નાખો હું જ નાખતો જ નહીં હાલ એક તો નહીં લાવ્યો તાર હું જ નહીં લાવ્યો. તો ચલો હવે તો પ્રકાશને તો હેડે છે ને આપણે થોડી વાર રહી અને નીકળીએ. એટલે તું તો પાછો આવ્યો મિસલા? એ શેમ પાછો આવ્યો? શેમ પાછો આવ્યો? એ શેમ પાછો આવ્યો? ના લઈ ગયા ના લઈ ગયા મેસું તો ના લઈ ગયા. થોડી કાલે હું છે લઈ જાઉં. તો કઈ જો તો પ્રકાશ છે દાદી બેદાને ઉભા ઉભા ચાલુ કરી તો કઈ રસું લાવવાનો છે બરોબર. હું તો એટલા માટે તો થોડું જ લાવ્યો. તો ચલો પેલા ખાઈ લઈએ. તો કઈ આપણે તો આવી ગયા છીએ જેમમાં જઈને સતલાસના જેમમાં જઈને અને આપણે તો આવી ગયા છીએ ઘેર અને પ્રકાશ તો જતો રહેશે તો નાહવા માટે કૂવા ઉપર. તો આપણે કૂવા ઉપર નાહવા માટે જઈએ છીએ. હા તો જો પપ્પાએ ફતેપુરા જઈને આવી ગયા હેડતા ના બાઈકમાં ખાઈ ના ખાવાનું કોઈ ખાધું ઘેર ખાધું? મેં ખાઈને રસ પૂરી શાક रसपूरी खाना रसपूरी गोल वाला हड़े बादाम का गोला दे दो मुझे. हाँ जीरो नहीं खाओ ए हम हुकैया एकदम हुकैया. तो चलो सृष्टि तो बदामના ગોળા ખાશે નહીં તો આપણને યાદ પણ આપણે તો આવું જઈએ છીએ નાહવા માટે કારણ કે આ તેવો બફારો છે ને દાદીન બફારો છે એટલે આપણે જઈએ છીએ કૂવા ઉપર નાહવા માટે. પ્રકાશ તો જતો જ હશે
અને એ તો જો 30 લોક મારો 30 આપણે નીકળી જઈએ છીએ કૂવા ઉપર નાહવા માટે રૂમાલ આંબો જ નાખે તો છે ને તાપ બાપ ના લાગે ત્યાં તો ખાલી પ્રકાશ એકલો મોજ કરી રહ્યો છે અને આપણે જઈએ છીએ પ્રકાશના બાજુમાં નાહવા માટે ગરમી એ પ્રમાણે છે ને એ પ્રમાણે નાહવા માટે કૂવા ઉપર મોટરનું પાણી ચાલુ છે એકદમ ઠંડુ અને નાહવાની બહુ મજા આવી જશે આપણે તો નાહવા માટે ઉપડ્યા છીએ તો ચલો સીધા મળીએ હવે આપણે કૂવા ઉપર જઈએ તો જો વતન તો પ્રકાશ તો કાંઈ અંદર નાહવા માટે પડ્યો છે બે સાઈડ તો હું લાવ્યો છે શીખર અંદર તો એકલો નાહવા છે અને આપણે નાહવા માટે આવી ગયા છીએ વતન તો આજ તો ગરમી વધારે છે ભાઈ ગરમી બહુ છે ગરમી બહુ છે લાગતો નાવા પડે છે મોટર ચાલુ બધું પાછળ પડે એ કેરી લાવે હું ખાવા ખાવી છે ને હું જાઉં ખાવા ના ખાવાની તમારે તો જો હવે પાણી ચાલુ છે હવે તો પ્રકાશ બેસી ગયો છે કેરી ખાવા માટે એકલો તો એક બાજુ નાવાની મજા લેવાની અને એક બાજુ કેરીની મજા આ રીતે કેરી ફોડી દેવાની કાપવાની ને ફોડી દેવાની યાર પાછું પછી છે ને આ કેરીનું પોડું છે જો સરસ લીલું અહીંથી તાજું 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 આમ અંદર પછી યાર આવી રીતે મરચું ભરી દેવાનું જોવા કાંઈ પ્રકાશનો નાટક તો જોવા ખાલી આવી રીતે કરો ને કાંઈ તો લુક ના લાગે તડકાની ના આવીએ પણ અને કેરીએ ખાવી પણ ખાટી આમ સીઝન પટવા આવી તમને કોઈ સીઝન પતવા આવી જાય આવી રીતે ભરી દેવાનું આવું લાલ ગ્રીન કરી દેવાના બરાબર મરચું ભરી દેવાનું બરાબર એટલે હું ભરી આલું આ રીતે કરીને પછી કરી દેવાનું એમ ના પેલા હું કરી દે ઓમાં હોવા અને પછી છે ને આ રીતે ખાવાનું લઈ જાય મજા આવી તને જોવા કાંઈ પ્રકાશનો નાટક તો જોવા ખાલી પ્રકાશ તો એકલો કેરીઓ ખાય ઉનાળાની તો મજા જ અલગ છે ભાઈ મને કહેતો નહીં કે ખાવી છે કે નહીં ખાવી એવું તું તો શું ખાઈ કેરી ક્ષમતા હું તો હું નહીં ખાતો હોય મજા આવે એક બાદ નાહવાનું એક બાદ કેરી ખાવાની બહુ મજા આવી જાય હું તો નાહવા માટે પડું છું હું આવું તો અમારે કેરી તો ચલો પ્રકાશ તો કેરી બેરી ખાઈ લે કાંઈ જોઈને એ કેળનું પોદું કેરી તો આપણે તો નાહવા માટે પડીએ પ્રકાશ તો કેરી ખાઈને આવશે તો ચલો અંદર પડીએ તો જો હોય તો કેરી ખવાય છે બહુ મજા આવે છે કંઈ ઠંડુ પાણી એકદમ તો સારા કૂવામાં પાણી આવે છે અને આપણો ભાઈ લઈએ છીએ જો અંદર સુગરીઓના માળા સુગરીઓ અંદર તો ચલો પહેલાં તો આપણે થોડી મોજ કરી લઈએ નાવાની પ્રકાશ આવી ગયો પહેલાં આપણે નહીં લઈએ પછી પ્રકાશ આવે તો જો હોય તે બે નવા મેમ્બર આવ્યા છે પપ્પા સૃષ્ટિ અને મેસ્યુ હા મેસ્યુ તો નાવા આવી એટલે પછી તો ચલો આપણે તો જઈએ છીએ ઘેર અને તારે જો નાવું તો ગાઈઝ આપણે તો નહીં ભાઈ આવી ગયા છીએ ઘેર આવીને કપડો બપડો બદલી દીધો છે અને જુઓ મેસ્યુને નાવા આવ્યો હતો ને તે મેસ્યુને ઘેર આવી ગયો અને મેસ્યુ તો પહેલાં મોઢું બગાડી નાખે છે પહેલાં મોઢું બગાડે છે હા પહેલાં બગાડે છે હા તો જો તે મેસ્યુ તો ગાઈઝ રમે છે હમણાં હું કરીને પડશે મારે હમણાં હું કરીને પડશે તો જો મમ્મી તો ઊંઘી છે શાંતિથી મમ્મી હા અમે તો કૂવા પર નાવા જતા જે મજા આવી હતી શું છે ચીક ના રહે હીરો તો ચલો હોય તો મેસ્યુ રમે છે મમ્મી ઊંઘી છે અને તો તેજલ ભાભી તો ખરાબ બપોરે ઢોર પાવું હું પાયો હતો ને તો બીજી વખત પાવું ઢોરે પોણી જેટલું પીવું પણ ખબર જ પડતી નહીં હા પણ હું પાયું તું પાણી એના છે તો પપ્પાએ પાયું શિયો તઈ તે પાઈ નાખો તમે ભૂખ લાગી રસ ખાઈને આવે પણ ભૂખ લાગે જ કરે લઈ આવ તો હોય તો જો રેલો પાવ સાર વાટવાની હવે હવાની વાટ લ્યો હા સવારે મહેમાન નહીં આવ
એમ ચાલે ને કે મારે તો મેળ નહીં આવે તે તો અમે જો આવા છો કોણ તે અમે તાર મારે તો બધું કોમ વાય તો ચલો આપણે તો થોડી વાર આરામ કરીએ એવું થોડી તો કઈ તેજલ ભાભી તો શોખથી મને લાગે ઉહેળો કરીને આવ્યો હું હેલો ને કાના બાંધ લઈને આયા ના એટલે કોક ના આશી જ કર હા એવું હેળો જ કહેવાય કઈ લાગે કીધા કે તો કઈ મમ્મી તો વખત બેઠી છે અને આપણે લાવીએ છીએ પેટી ડૉક્ટર આજે આપણે છીએ મમ્મી મમ્મી તું તો હવે તાન તને છે હા કોઈને જવું જોઈએ ના ખાઈ હા મમ્મી એટલે ગાયને ના અહીં જનું છે હવે શું તું તો ત્યાં યાર ખરાક ના રોઈએ તો ચલો ડૉક્ટર આવી ગયા છે મમ્મીને દવા કરવા માટે ખાઈ મમ્મી ઇન્જેક્શન ને મમ્મી ઇન્જેક્શન આલી દીધું બાટલો નતો ચડાવ એટલે બાટલો ને સરાવ તો કઈ મમ્મી તો ઇન્જેક્શન આલીને જતા રહે નહીં તાર મૂકી બાટલો ચડાવવાનો બાટલો સરાવ તમે 300 રૂપિયા ઇન્જેક્શનમાં પતી ગયું ને હા એ નક્કી ના ગોળીમાં પતી જાય ને મમ્મી ઓલાય તું હોય લઈને શું ફરફર કરે છે લાય ઓલાય આવું છે લઈને ફરે છે તો ચલો હવે તો ઇન્જેક્શન આપી દીધું તો કહેતા તો તેજલ ભાભીએ દડો રમવા માટે આવ્યો જો છોકરા ભેગો હવે તો કાળો ને તો દડો રમવું તા એવું કરો હવે રોડ ઉપર મંડો ને છો તા એવું છોકરો જેવો થો છો ઓહો એ તે ના ચાલો તે ના ચાલો નાખો રમવા વાળા તે નાખો વાળા ના ચાલો કોણ હા તો બોલિંગ કરશી પાછો બોલિંગ કરજો બોલિંગ તો કરો ઓ તો અમને તો કઈ જતો જો પ્રકાશ ને તો રમવા આવી ગયા છે પ્રકાશ એક જ દોન આવ્યો નહીં આવ્યો હજી ચાલુ જ કરી છે ને એ કઈ આવ્યો જ નહીં ઓ વાંધો શાનને આઉટ કરો ને તે છે મજા આઉટ નહીં કરે પણ આ હું નવો કારીગર મોકલ્યો છું તો એ વિકેટ પડે હા એવું ના રાખે હું નહીં દેખાતું ટેમ્પલો હોય ટેમ્પલો કે સ્ટમ્પ શું કહેવાય સ્ટમ્પ કયું કી છે એ પૃથ્વી કટ છે તો જો હવે તો દડો રમાય છે ને આપણે રમવા માટે આવ્યા છીએ એક દોન મળે તો લઈ લઈએ ઓના શેર તો મારો જ આવશે લે ડોક્ટર તો સાર નહીં વાટવાય સાર નહીં વાટવાય તાણ દડો રમવા આવી ગયો પેલા દડો રમી લ્યો અંધાર સાથે દડો રમો પછી સારો વાટવો તો શાંતિથી સારા કે તારા રાખવાની એમ જવાબદારી તારી જવાબદારી તારી જવાબદારી તારી કોઈ થાય એ બધું તારું લે હેડો દડો રમજે બીજી વાત જવા તો ચલો આપણે કઈ દડો રમીએ થોડી વાર એ અય પટ્યું દડો ખોવણ્યો તો ચલો કઈ આપણે દડો રમવા માટે જઈએ દોન બોન મળે તો દોડમાં લઈએ દડો બળો રમીએ લાવ હેડો દડો બળો રમવા દે કોણ તો દોન લેવા લેવો ભાઈ ઓકે ઓ ગયા જી કરાવ આવું ખોળો એ ખોળ જણ્યો લાગતું નહીં બાજરીમાં તું કાઢીએ કે તો કઈ રાકેશ તો હેડ્યો છે સાફા લઈને સાફા હાલવા માટે નહીં સાફો પકડી રહ્યો કે બાઇક પકડી રહ્યો કોઈક માણસને લઈ જા ખંગાજી માણસ એકકો મેલવા જાય છે ખેતરમાં જઈને શાણ પાછો આવતા બે જણા ખેરાલ પણ ગાઈ શેઠ ખેરાલું જવાનું શાણ આવી રહ્યું શેઠ ખેરાલું લઈ જવાના પણ ઇન ભાઈને કીધું છે ખેરાલું ચોકડી પછી હું શેઠ જાય આખું નહીં ખાઉં અટા પપ્પા આયા પણ એ તો ચલો ગાઈસ રાકેશ તો જાય છે સાફા લઈને ખેરાલું હાલવા માટે લગન પતે એટલે સાફા હાલવા માટે તો આ ભાઈ એકકો લઈને જાય એ મૂકીને આવે ને તાણા બે જણા ગાઈસ આપણે આયા હતા ગોમમાં દૂધ ભરાવા માટે તો ગોમમાં તો વરઘોડું તો યાર દેશી મજા લીધી બધો યાર
તો કઈ આ બાજુ તો બને છે રોટલા, આ બાજુ ચિકન હું મેલી દઉં કુકરમાં. હું દાળ ઢોકળી દાળ સળી દે. તો કઈ કુકરમાં દાળ મૂકી દીધી છે. સળી દે દાળ. સળી જાય એમ ડાયરેક્ટ, પછી વંગા ડાયરેક્ટ મૂકી દેવાની. તો કઈ આજ તો બને છે દાળ ઢોકળી. તો ચલો આ બાજુ ખાવાનું બનાવો. ચાલ્યો તો કઈ મેશું તો આ બાજુ રે ગુડીએ ઊભી થઈ ગઈ. ચાલ્યો એ હોય એ કહ્યું તક તક એ ચાલ્યા મેશિયો બેસી તો પપ્પા મોટું થયો એ મેશી તક 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 દાદા દાદા બોલાજે બોલાવજો દાદા. દાદાઓ યકો યકો એ દાદા આય પીપી મેડમ પીપીમાં હેડો ભાઈ લાવો સાવી તા તા લેડો પીપીમાં મેશિયો મેસી આમ કરજે યા મેસી આમ કરજે કરજે યા શું થાય છે ગાજે એ હેડી પાછી. આ રહ્યો તો કઈ આ બાજુ તો પપ્પા તો ખાવા માટે બેસી જશે અને આપણે કાઢી દીધી છે કાં દાળ ઢોકળી અને આ બાજુ રોટલા અને છાશ. તો ચલો આપણે તો ખાઈ લઈએ અને શેદાજીઓને પેલા ઘરમાં કાઢીશું. તો ચલો આ લઈ લેજે રોટલા, બીજા બાયું ના દે પેલા ઘરમાં. આપણે થાળીમાં લઈ લેવાય. મેશું તો લઈ દેશે ગાઈસ. કાઢે તો કઈ આપણે તો ઘેર આવી ગયા છીએ ખેરાલુથી અને જો દાળ ઢોકળી બનાવી છે ને ગવાના રોટલા છે. ચલો પહેલાં ખાઈ લઈએ આપણે. તો ચલો ગાઈસ, મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.